બુદ્ધિની નિષ્ક્રિયતા થાય તો પ્રજ્ઞાનું તત્વ છે એ આપોઆપ પ્રગટ થાય. પ્રજ્ઞાનું તત્વ એટલે જ્યારે જે સમયે શું કરવું જોઈએ એની અંદરની અન્ડરસ્ટેન્ડિંગ છે એ આપણી અંદર પ્રગટ થાય. હવે આ અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થાય પછી એટેન્શન છે, બુદ્ધિ છે, એ કામની છે. માનો કે મારી અંદર પ્રજ્ઞાનું તત્વ છે, આત્માનું તત્વ છે, પ્રેમનું તત્વ છે, શાંતિનું તત્વ છે. હવે હું આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરું છું. હવે દાખલા તરીકે મારે કોઈ વસ્તુનું સંશોધન કરવું છે તો હવે હું શું કરું છું? એટેન્શન છે એનો ઉપયોગ કરું છું. પેલા એટેન્શન છે એ મારો ઉપયોગ કરતો હતો અને હવે એટેન્શનનો ઉપયોગ હું કરું છું. મારે હવે કોઈ બાબત જાણવી છે તો જેવી જાણવાની પ્રક્રિયા કરવાની છે તો હું એટેન્શનને જવા દઉં છું, એનો ઉપયોગ કરું છું. પણ એ એટેન્શન દ્વારા મળેલી માહિતી છે મારા અહંકારને વધારશે નહીં. મારા પ્રેમ તત્વ દ્વારા પ્રસારિત છે, મારા આનંદ તત્વ દ્વારા પ્રસારિત છે. મારું આનંદનું તત્વ પેલું મળેલું છે, મારું પ્રેમનું તત્વ મળેલું છે અને હવે બુદ્ધિનો ઉપયોગ છે. તો આ બુદ્ધિ છે એ સહયોગી બુદ્ધિ છે. અને બુદ્ધિ જયારે આપણી માસ્ટર થઈ જાય ત્યારે આપણને બધી વિપરીત દિશાઓમાં લઈ જાય. અશાંતિ તરફ, પ્રેમ વિહોણી સ્થિતિ તરફ, લાચારી તરફ, ગુલામી તરફ આપણને લઈ જાય. એટલે એક બુદ્ધિની સક્રિયતા છે અને એક બુદ્ધિની નિષ્ક્રિયતા. એટલે આધ્યાત્મ છે એ સંપૂર્ણ રીતે બુદ્ધિની નિષ્ક્રિયતા છે. હવે સંપૂર્ણ રીતે બુદ્ધિની નિષ્ક્રિયતા એટલે શું? હવે આપણે એ સમજવા માંગીએ છીએ. બુદ્ધિને નિષ્ક્રિય ના એટલે દાખલા તરીકે આપણું જે અંદરનું જે આત્મતત્વ છે એ કેવું છે? તો એ કે આત્મતત્વ નિરંતર રીતે છે રૂપે છે. હવે આત્મતત્વ છે રૂપે જ છે. અને અત્યારે આપણી હાલત એવી છે કે છે એને ટચ નથી કરી શકતા, પણ છે દ્વારા જે પ્રગટ થાય છે જેનો પ્રકાશ કરે છે, આ છે તત્વ છે જેનો પ્રકાશ કરે છે એની પ્રતીતિ થાય છે, પણ છે તત્વની પ્રતીતિ થતી નથી, હોવાપણાની પ્રતીતિ થતી નથી. એટલે અત્યારે આપણી હાલત કેવી છે કે છેપણાને, હોવાપણાને, શાંતિને, આનંદને ગુમાવીને આપણે જે છે તત્વ છે જે પ્રકાશિત કરે છે એને હું અને મારું માનેલું છે. એટલે હવે આપણે એવું કરી શકીએ કે આ જે છે તત્વમાં આપણી સ્થિતિ રહે અને છે દ્વારા જે પ્રકાશિત થાય છે આપણે નથી એવું આપણને જ્ઞાન થાય તો આપણને શરીર, આપણી માન્યતા, આપણા ધારણા, આપણા અહંકાર એની સાથે આપણું જે તાદાત્મ્ય છે એ તૂટી જાય. શરીર એક અલગ વસ્તુ લાગે, મન એક અલગ વસ્તુ લાગે, બુદ્ધિ એક અલગ વસ્તુ લાગે, અહંકાર એક અલગ વસ્તુ લાગે. હવે જે અલગ વસ્તુ હોય એ મને પ્રોબ્લેમ ન કરે. હું જો બની જાઉં શરીર તો શરીરના સમસ્યા મારી સમસ્યા છે. હું મન બની જાઉં તો મનની સમસ્યા મારી સમસ્યા. હું બુદ્ધિ બની જાઉં તો બુદ્ધિની સમસ્યા મારી છે. હવે હું જયારે હોવાપણામાં રહું અને હોવાપણા દ્વારા પ્રકાશિત થતી વસ્તુથી હું સેપરેટ થઈ જાઉં, મને એવું અન્ડરસ્ટેન્ડિંગ થાય કે મારું હોવું છે એ આ નથી, આ શરીર છે એ નથી, આ છે દ્વારા જે પ્રકાશિત થાય છે એ હું નથી, એવું જ્ઞાન મારી અંદર બરાબર રીતે દાખલ થાય. હવે તમે વિચાર કરો, છેપણા માટે આપણે શું કરવું પડે? આપણને પરમાત્માએ આપણને એટેન્શન છે એ છે રૂપે આપેલું છે. આપણી અંદર તમે અત્યારે સાંભળે છે એ લોકો આગળ એટેન્શન છે અને એટેન્શન છે એ વર્તમાનમાં છે. એટલે પરમાત્માએ આપણને ભેટ આપેલી છે વર્તમાનની. આ વર્તમાનની આપણને ભેટ આપેલી છે, પણ આ વર્તમાનની ભેટ છે એમાં આપણે જીવતા નથી અને આ એટેન્શન છે એને ભૂતની અંદર લઈ જાય છે, ભવિષ્યની અંદર લઈ જાય છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એને સમજતા નથી. હવે તમે વિચાર કરો, છે માટે કઈ કરવાનું હોય? છે માટે એટલું જ કરવાનું છે કે એને જે ભૂત અને ભવિષ્ય જે છે એમાંથી ખાલી છોડાવવાનું છે તો ખરું જ. ફક્ત આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે તો કે ભૂત ને ભવિષ્યમાંથી ખાલી એને છોડાવી દીધું એટલે જ હોવાપણામાં એ આવી ગયું. હવે હોવાપણામાં આવવા માટે આપણે કર્યું શું? એટલે આ નિષ્ક્રિયતા, બુદ્ધિની નિષ્ક્રિયતા. એટલે સંત પુરુષોએ કીધું કે તમે તમારું હોવું જે શાશ્વત રૂપે છે, દ્રષ્ટા રૂપે છે. તો દ્રષ્ટા તો ભાન, આપણી અંદરનું ભાન તો નિરંતર છે. સવારથી હાન લગીને આપણે બરાબર રીતે નિરીક્ષણ કરી તો નિરંતર રીતે આપણને કોઈ ને કોઈ પ્રકારનું ભાન થાય છે. મને ગમે છે તો ભાન, મને નથી ગમતું તો ભાન, અનુકૂળતાનું ભાન, પ્રતિકૂળતાનું ભાન, સારાપણાનું ભાન, ખરાબપણાનું ભાન. તો આ ભાન છે એ નિરંતર છે અને આ ભાન છે એ જેને પ્રકાશિત કરે છે એ આપણે નથી. તો હવે ભાન છે એ તો નિરંતર છે, તો એના માટે શું કરવાનું હોય? તો કે એના માટે એટલું જ કરવાનું હોય, ભાનને જે દબાવે છે ભૂત અને ભવિષ્ય એમાંથી ખાલી છોડાવવાનું. એને છોડાવી દે એટલે એ જે છે એ છે. ન કરવાનો નિષ્ક્રિયતાનો અર્થ શું થયો?
કાંઈ પણ આપણે કરશું ને, કાંઈ પણ કરવાનો જે પ્રયાસ કર્યો ને એ વૃત્તિ રૂપે પ્રગટ થશે, વિચાર રૂપે પ્રગટ થશે, સ્ફુરણ રૂપે પ્રગટ થશે. સ્ફુરણ છે એ દ્રશ્ય છે, વિચાર છે એ દ્રશ્ય છે, ઈચ્છા છે એ દ્રશ્ય છે. આપણું હોવું નથી. વિચાર, ઈચ્છા બધા પેલા એક હોવાપણું છે, શાશ્વત રીતે એક હોવાપણું છે. હવે હોવાપણા માટે કંઈ કરવાનું નથી, એ તો છે જ. ખાલી વાંથી આપણે સુરતાને છોડાવીને અહીંયા બસ સુરતાને છોડાવવું એટલું જ કામ છે, બાકી તો છે જ. એટલે નિષ્ક્રિય, બુદ્ધિની નિષ્ક્રિયતાનો અર્થ શું થાય? બુદ્ધિની જરૂરિયાત જ ક્યાં છે? બુદ્ધિની અંદર પ્રકાશ જ નથી. આપણને એવું લાગે છે કે બુદ્ધિની અંદર પ્રકાશ છે એ હોવાપણામાં છે, એ જોવાપણામાં છે. એટલે હવે તમારે વિચાર કરો કે બુદ્ધિને તમે છોડી દો છો અને હોવાપણા અને જોવાપણામાં તમે આવી જાવ છો. હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો અથવા દ્રષ્ટામાં, સાક્ષીમાં આવો છો. હવે તમારે શું કરવાનું હોય? બુદ્ધિનો શું ઉપયોગ? હવે બુદ્ધિ છે એ ઉપયોગમાં આવશે. ઓલો બુદ્ધિ આપણો ઉપયોગ કરે છે. એટલે નિષ્ક્રિયતાનો અર્થ બરાબર રીતે સમજવાનો છે. સંતે દ્રષ્ટિ આપી કે તમારું હોવું છે એ સત રૂપે છે, ભાન રૂપે છે. બસ હવે સત અને ભાનમાં જીવવાનું છે, અને જીવવા માટે જે અટકાવે છે એ આ બુદ્ધિ જ અટકાવે છે, અને એ આપણને ભૂત ભવિષ્યમાં લઈ જાય છે. ત્યાંથી છોડાવવાનું છે. એટલે આપણું અત્યારનું કાર્ય છે એ કાંઈ બીજું નથી, ભૂત અને ભવિષ્યમાંથી છોડાવી દેવાનું, આટલું જ કામ છે. આપણને ભાન થાય તો આપણને ખ્યાલ આવે કે અત્યારે ભૂતમાં છે, ભવિષ્યમાં છે, અને ભાન થયું એટલે ભાન પાછું આવી ગયું. અહીં જવાની જરૂર નથી, અહીંયા કોઈ પ્રસંગ નથી, કોઈ વિચાર. અત્યારે 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 1 કલાક પહેલાની ઘટનાનો વિચાર શું કામ કરું? અત્યારે કાંઈ છે જ નહીં, પરિસ્થિતિ જ નથી. એટલે એ રીતે નિષ્ક્રિયતાનો બરાબર અર્થ સમજવાનો છે. આ જે છે ને સાક્ષી છે ને, એની આગળ ડાયરેક્ટ નોલેજ છે. બુદ્ધિ છે એ તો બહારથી લીધેલી ઇન્ફોર્મેશન છે. એ તો હાવ કરતા હાવ એનું જ્ઞાન હાવ ખોટું છે. વ્યવહારિક રીતે બરાબર છે, પણ આત્મિક રીતે એનું જ્ઞાન બધું ખોટું છે. તો આ જે જ્ઞાન છે એ ખોટું છે, તો એ ખોટા જ્ઞાનની આપણને કંઈ જરૂર નથી. એને સાયકોલોજીકલ, બુદ્ધિ છે એને સાયકોલોજીકલ પ્રશ્નનો અંત ન લાવી શકે. બુદ્ધિને ખબર પડે કે મારી અંદર ક્રોધ છે, મારી અંદર લોભ છે, મારી અંદર ઘૃણા છે. બુદ્ધિ કંઈ ના કરી શકે. કરી શકે એ આ હોવાપણું, આ જોવાપણું, આ પ્રેમ તત્વ છે એ કંઈક કરી શકે. અને હોવાપણું, જોવાપણા માટે આપણે કંઈક કરવાનું નથી, પણ જે કરવા મથે છે ને એને શાંત કરવાનું છે. જે કરવા મથે છે, કંઈક ને કંઈ પ્રકારે કરવા જાય છે, એને ખાલી જોવાનું છે, સમજવાનું.